9મી માર્ચના રોજ અમદાવાદ બાર કાઉન્સિલર દ્વારા એક મહત્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 9મી માર્ચે ગુજરાત બાર કાઉન્સિલનો કાર્યક્રમ છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા ઉપસ્થિત રહેશે। આ સાથે સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતા પણ હાજર રહેશે। 11,000થી વધુ વકીલોના પદવીદાન સમારોહનું આયોજન છે। રાજ્યમાં પ્રથમ વખત એક મંચના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજાશે। સમગ્ર દેશમાં આ કાર્યક્રમની નોંધ પણ લેવાશે। વિવિધ જિલ્લા બાર એસોસિએશનના હોદ્દેદારો પણ ખાસ હાજર રહેશે। કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આવતા રવિવારે 9 માર્ચ 2025ના રોજ રાજ્યમાં પહેલી વખત એડવોકેટ ઓથ સેરેમનીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। દેશમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં એક સાથે અધિવક્તાઓનું શપથ ગ્રહણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। દેશના હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ સાહેબ સમગ્ર ગુજરાતના 11,300 વકીલોને શપથ ગ્રહણ કરાવશે। આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કાયદા મંત્રી ઋષિકેશ પટેલ સાહેબ, એડવોકેટ જનરલ અને સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષારભાઈ મહેતા સાહેબ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રાની ઉપસ્થિતિ છે।